by Vega, prepared by Sensodyne and Vimo. Glow Zebra Keysari. બુલેટિનમાં હવે વાત કરીશું ચોમાસા પહેલા રાજ્યમાં ચોમાસાની। તો વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે તારીખ પ્રમાણે ક્યારે ક્યાં કેટલો વરસાદ રહેશે અમે આપને બિગ વોલ પર બતાવીશું ને એટલા માટે જ કહી રહ્યા છે કે ચોમાસા પહેલા ચોમાસું જે પ્રકારે જલ્દી ચોમાસું આવી રહ્યું છે બિગ વોલ પર એક એક તારીખ આપ કેસરિયા ધીમન જોગી થયું રે દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે કેસરિયા ધીમન જોગી થયું રે હર પળ મનાવો કેસરી તહેવાર વિમલ બોલો જુબાન કેસરી આપણે બતાવીશું અને તારીખ વાઇઝ આપને બતાવીએ કયા જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ રહેશે। આપ જુઓ 7મી તારીખે જે વરસાદ છે તે દાહોદ, છોટાઉદેપુર, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ આટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે આપને દક્ષિણના પટ્ટામાં વરસાદ જોવા મળશે। વલસાડમાં, નવસારીમાં, ડાંગ, તાપી, છોટાઉદેપુર અને દાહોદ એટલે વાતાવરણ તો આખા રાજ્યનું બદલાઈ જશે પરંતુ આટલા જે જિલ્લાઓ છે ત્યાં 7મી જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે આપ જો આટલા વિસ્તારમાં રહેતા હો તો આપણે ત્યાં વરસાદ રહેશે। એ સિવાય હવે જો 8મી જૂને શું થઈ રહ્યું છે એ પટ્ટો તો છે જ, એ સિવાય જે અત્યારે ઉમેરાયો 8મી તારીખ માટે તે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર આ 3 સૌરાષ્ટ્રના જિલ્લા કે જ્યાં વરસાદ જોવા મળશે 8મી તારીખે। એ સિવાય પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ એટલે આપ જોશો તો દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળી રહ્યો છે 8મી તારીખે એટલે 7 અને 8 આ 2 તારીખની અમે વાત કરી। આ 9મી તારીખની જો વાત કરવામાં આવે તો 9મી તારીખે લગભગ આપને મધ્યથી લઈને દક્ષિણથી લઈને સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળશે। શહેરોમાં પણ આપ જુઓ અમદાવાદમાં સારો વરસાદ રહેશે, પાટનગર, ગાંધીનગરમાં રહેશે, મધ્યમાં આણંદમાં, ખેડામાં, વડોદરામાં વરસાદ રહેશે, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, તાપી, દક્ષિણમાં જુઓ ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં રહેશે અને સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ એડ થયું છે 9મી તારીખે જૂનાગઢમાં છે કારણ કે આપણે જોયું 8મી તારીખે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર હતું પણ 9મી તારીખે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદ જોવા મળશે એટલે મેં આપને 7, 8 અને 9 આ 3 દિવસના અનુમાન બતાવ્યા। જે પ્રકારે આગાહી કરાઈ છે તે મુજબ આટલા જિલ્લા અને શહેરોમાં વરસાદ જોવા મળશે। આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતાઓ છે। ગુજરાતમાં 14 જૂને ચોમાસું એન્ટ્રી કરશે। હાલ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે। by Vega, prepared by Sensodyne and Vimo. Glow Zebra Keysari.